वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 15મી જૂન 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનો 11મો વચનામૃત સાંભળી રહ્યા છીએ. મહારાજે આ વચનામૃતમાં કયા સંત કે કયા હરિભક્તની સાથે બેઠક ઉઠક રાખવી, કોનો સત્સંગ કરવો, કોની કથા વાર્તા સાંભળવી, કોનો સંગ કરવો, એના માટે સીતાજીનું સંક્ષિપ્તમાં આખ્યાન સંભળાવીને પ્રશ્ન કર્યો છે કે સીતાજીનો ભગવાન રામે વગર વાંકે ત્યાગ કર્યો હતો. લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને સીતાજીને પાછા લાવ્યા અને તે વખતે સીતાજીની અગ્નિ પરીક્ષા પણ થઈ છે અને સૌ કોઈએ સ્વીકાર્યું છે કે સીતા માતા પતિવ્રતા નારી છે, એમણે પાતિવ્રત્ય ધર્મનો ક્ષણના માટે પણ ત્યાગ કે ભંગ નથી કર્યો. પણ એક લોકાપવાદના કારણે રામચંદ્રજી ભગવાન સીતાજીનો ત્યાગ કરે છે. એક અબળાને, એક મહિલાને, એક સગર્ભા એવી સ્ત્રીને પ્રજાવત્સલ એવા રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજીને આજ્ઞા કરે છે કે તમે વનમાં મૂકી આવો. ભગવાન રામના માટે એમના નગરમાં રહેતો ધોબી અને ધોબણ જો પ્રજા હતી તો સીતાજી પણ પ્રજા કહી શકાય. તો પણ ભગવાન રામે વિચાર કર્યો કે મારા નગરનો, મારા રાજ્યનો કોઈ પણ માણસ દુઃખી હોય, મારા કારણે દુઃખી હોય, તો પછી મારી વાલી વ્યક્તિનો પણ મને ત્યાગ કરવો જ જોઈએ. રામના આદેશ પ્રમાણે લક્ષ્મણજી સીતાજીને વનમાં મૂકવા માટે ગયા અને તે વખતે સીતાજી થોડા દિલગીર પણ હતા, એમની આંખમાંથી આંસુ ટપકતા હતા અને ભરતજી કહેતા લક્ષ્મણજી એ પણ બહુ ઉત્તમ કક્ષાનું પાત્ર છે, જેમાં નરી આધ્યાત્મિકતા વણાયેલી છે. ઘણો સંયમ એમના જીવનની અંદર સિદ્ધ થયેલો છે. મનુષ્ય હોવા છતાં પણ એક સાધુનું બિરુદ આપી શકાય એવો ત્યાગ એમના જીવનની અંદર ભગવાન રામના માટે, ભગવાન રામના અર્ધાંગીની સીતાજીની સેવા માટે લક્ષ્મણજીએ અયોધ્યાનો ત્યાગ કર્યો છે, સુખ સગવડનો ત્યાગ કર્યો છે. એમને વનમાં જવાની આજ્ઞા નથી, તેમ છતાં પણ
ભાઈ અને ભાભીની સેવા કરવા માટે જંગલમાં ગયા છે. સીતાજીની આંખમાં આંસુ જોયા અને સીતાજીએ જાણ્યું કે લક્ષ્મણજી મારા દુઃખ માટે દુઃખી થતા લાગે છે. સીતાજીએ કહ્યું કે લક્ષ્મણજી તમે એમ ન માનતા કે હું મારા દુઃખે દુઃખી છું. એક લોકાપવાદના કારણે મારા પ્રિયતમ, મારા નાથ, મારા સ્વામી રામચંદ્રજી ભગવાને મારો ત્યાગ કર્યો. એ મારા પતિદેવ તો બહુ દયાળુ છે, કૃપાળુ છે, અને એમને ખ્યાલ પણ છે કે લોકાપવાદના કારણે સીતાજીનો વગર વાંકે ત્યાગ કર્યો છે, એટલા માટે મનમાં દુઃખી થતા હશે. પણ તમે રામની પાસે જઈને એટલું કહેજો કે મને અહીંયા કોઈ જાતનું દુઃખ નથી. હું તો વાલ્મીકી મુનિના આશ્રમની અંદર જઈને સુખેથી એમનું ભજન કરીશ. વગર વાંકે ત્યાગ કરે તેમ છતાં પણ ભગવાનનો અભાવ ન આવે, ગુરુ હરિનો અભાવ ન આવે અને એનું સુખેથી ભજન કરે. આ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાની ભૂમિકા કહી શકાય. તમને માનપાન મળે, તમારી સરભરા થાય, સ્વાગત થાય, તમારા સંકલ્પો ભગવાન અને સંત પૂરા કરે, તમારી પ્રશંસા થાય, ત્યારે તો તમે એનું ભજન કરો, બરાબર છે. પણ જેનું તમે ભજન કરો છો એ તમને વિમુખ કરે, એ તરછોડે, હળધૂત કરે, અરે તાડન પણ કરે વગર વાંકે, તો પણ એના માટે અભાવ કે અવગુણ ન આવે. એક જ વિચાર રહ્યા કરે કે એ મારા માટે જે કરતા હશે સારા માટે કરતા હશે, બહુ દયાળુ છે, મારો ત્યાગ કર્યો છે એમાં એમની દયા છે. રામચંદ્રજી ભગવાને સીતાજીનો ત્યાગ શા માટે કર્યો? એક બાજુ આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ, મહાપુરુષોના પ્રવચનો પણ સાંભળીએ છીએ, ભગવાન કૃપા સિંધુ છે, દયા સાગર છે. ગમે તેવો મહાભયંકર પાપી અને કુકર્મ કરવાવાળો હોય એના પ્રત્યે પણ ભગવાનને દયા હોય છે ને હોય છે. તો પછી પોતાના અર્ધાંગીની ધર્મપત્ની સીતાજીના માટે કેમ દયા ન ખાધી? લેશ પણ દયા ન આવી? એક નગરના સામાન્ય કક્ષાના ધોબીને રાજી કરવા માટે પોતાની પ્રિય વ્યક્તિનો ત્યાગ કર્યો, ત્યાં એમણે દયા કેમ ધારણ ન કરી? રામચંદ્રજી ભગવાને મનમાં વિચાર કર્યો છે કે હું ભગવાન છું, મર્યાદા પુરુષોત્તમ છું. આજે પણ લોકો મારું ભજન કરે છે, મારી આજ્ઞા પડે છે, મારું નામ લે છે, અને વર્ષો પછી પણ લોકો સમાજની અંદર મારું નામ રટવાના છે, મૂર્તિ પ્રતિષ્ઠા કરવાના છે, આરતી કરવાના છે, થાળ કરવાના છે, મારી જન્મભૂમિની અંદર ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરવાના છે. પરંતુ જે મારા સાથે પ્રેમના તાંતણે બંધાયેલી છે, આટલા દુઃખો પડ્યા, આટલી રાવણના તરફથી કહેવામાં આવ્યું કે આ લંકા તમારી, સોનાની નગરી તમારી, હું તમને પટરાણી બનાવું, આ મહેલ માળિયા તમારા. આ બધું લાલચ આપવા છતાં પણ એક ક્ષણના માટે સીતાજીનું મન રામ સિવાય એક ક્ષણના માટે ગયું નથી. અશોક વાટિકાની અંદર પણ એમણે અખંડ રામનું ભજન કર્યું છે. અગ્નિ પરીક્ષા કર્યા પછી પણ રામનું ભજન કર્યું છે. આવા જે સીતાજી છે, ભગવાન રામ વિચાર કરે છે કે મારા નામનું જે રીતે ભવિષ્યમાં લોકો ભજન કરે એવી રીતે મારી અર્ધાંગીની ધર્મપત્ની સીતાજીનું પણ ભજન થવું જોઈએ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ તપાવન સીતારામ.
મારા નામનું ઉચ્ચારણ કરતાની સાથે લોકોના કંઠ ઉપર, લોકોની જબાન ઉપર આવી પરાકાષ્ઠાની ભૂમિકા સુધી પહોંચેલી ભક્તિવાળી વ્યક્તિને પણ લોકો યાદ કરે. એટલા માટે ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો છે. સીતાજીને દુનિયામાં અમર બનાવવા માંગે છે રામ, અને સીતાજીની સમજણ તો જુઓ. આટલું થવા છતાં પણ સીતાજીને એક ક્ષણના માટે પોતાના ઈષ્ટદેવ, પોતાના સ્વામી, પોતાના પતિદેવ રામચંદ્રજી ભગવાનનો અભાવ કે અવગુણ નથી આવ્યો. ભલે આપણે સીતાજીને એક મહિલાના રૂપની અંદર નામે કરીને, આકારે કરીને, શરીરે કરીને સ્ત્રીલિંગ કહી શકાય, એક મહિલાના રૂપમાં આપણે જોઈએ, પરંતુ કહેવું હોય તો કહી શકાય કે આધ્યાત્મિક માર્ગમાં એ ભક્તિનું ઉત્તમ સ્વરૂપ છે. આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા છે. એવું ન માનતા કે તમે સોનાના થાળની અંદર 56 પ્રકારના ભોગ બનાવી તમે તમારા લાલાને ધરાવો, ને ગોવર્ધનનાથને જમાડો, ને રાધા કૃષ્ણને જમાડો, ને રામને જમાડો, ને સ્વામિનારાયણને જમાડો એટલે તમારી ભક્તિ સાચી. ભક્તિનો મર્મ અહીંયા છે. જે ભક્તિના પાયામાં, સેવાના પાયામાં, સત્સંગના પાયામાં, નિયમ ધર્મના પાયામાં, આધ્યાત્મિકતાના પાયામાં જેની સમજણ આવી પ્રકારની હોય કે પ્રગટ ભગવાનનો ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એક ક્ષણના માટે પણ અભાવ કે અવગુણ ન આવે, અને એક જ વિચાર રહ્યા કરે, એ જે કરતા હશે સારા માટે કરે છે. આવો વિચાર જેની પાસે છે, આવી સમજણ જેની પાસે છે, આ લોકમાં રહેવા છતાં પણ, પાંચ ભૌતિક શરીરમાં રહેવા છતાં પણ એ અક્ષરધામમાં બેઠો છે. આ માયા છે, આ મોહ છે. ભગવાનના માનુષી ચરિત્રની અંદર પણ જ્યારે શંકા કુશંકા ન થાય, દિવ્ય ભાવ રહ્યા કરે, નિર્દોષ બુદ્ધિ રહ્યા કરે, મારા સારા માટે જ કરતા હશે, મારું અહિત કરે જ નહીં, કારણ કે હું એમના શરણમાં છું, અને ભગવાન તો પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવા લોકોનું પણ પાપ બાળીને કલ્યાણ કરતા હોય તો હું તો એમની અર્ધાંગીની ધર્મપત્ની છું. ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. વિઘ્નોના અને દુઃખોના વાદળ તૂટી પડ્યા સીતાજી ઉપર, તેમ છતાં પણ ભગવાનની પ્રાર્થના કરે છે કે હે રામચંદ્રજી ભગવાન, તમે મારા જન્મો જન્મ પતિ બનજો. શ્રીજી મહારાજે સીતાજીની સમજણ વખાણી છે. મહારાજે કહ્યું કે એક સંત કે હરિભક્તની અંદર ધર્મ નિયમ એટલા બધા આકરા નથી, સામાન્ય સાધારણ છે, પણ એની પાસે સીતાજીના જેવી સમજણ છે. એટલે કે જે પ્રગટમાં જોડાયો છે, પ્રગટમાં એને પ્રીતિ છે, પ્રગટમાં નિર્દોષ બુદ્ધિ છે, પ્રગટમાં દિવ્ય ભાવ છે, એવો એક સંત અને હરિભક્ત છે. અને બીજો એક સંત અને હરિભક્ત એવો છે કે એનામાં નિયમ, ધર્મ, વૈરાગ્ય આ બધા આકરા છે, કડે ધડ પાડે છે. ભૂલે ચૂકે પણ ગાળ્યા વગરનું પાણી ન પીવે. શાસ્ત્રમાં લખાયેલા જે નિયમ ધર્મ છે એને વ્યવસ્થિત રીતે પાળતો હોય, પણ સીતાજીની સમજણ એની પાસે ન હોય તો મહારાજે કહ્યું કે એવાનો ત્યાગ કરો, એનો સંગ ન કરવો. સમાગમ કોનો કરવો? જેની પાસે સીતાજીની સમજણ હોય એવાનો. એનો અર્થ એ થયો કે જેને પ્રગટની અંદર પ્રીતિ છે, પ્રગટમાં ભક્તિ છે, અને પ્રગટનો ક્યારેય પણ એક ક્ષણના માટે અભાવ કે અવગુણ નથી આવતો, એનો સમાગમ કરો, એની કથા વાર્તા સાંભળો, એની સાથે બેઠક ઉઠક રાખો, એની આગળ તમે તમારા આધ્યાત્મિક પ્રશ્નો તમે પૂછો અને સમાધાન મેળવો. જનકની સમજણ મહારાજે વખાણી અને સીતાજીની સમજણ પણ મહારાજે વખાણી કે આવી સમજણ જેને હોય એ ભક્ત છે.
ભલે મહિલાના સ્વરૂપમાં હતા તો પણ સીતાજી ભક્ત છે, રામના પરમ ભક્ત છે. રામની બાજુમાં જ મધ્યખંડની અંદર બિરાજમાન છે. આવા ભક્ત ભગવાનને પ્રિય છે. આવા ભક્તને ભગવાન એક ક્ષણના માટે પણ ભૂલતા નથી. સત્સંગ એટલે સમજણ, પ્રગટની નિષ્ઠા એટલે સમજણ, ભક્તપણું એટલે સમજણ. સમજણ હશે તો એક જ વિચાર રહ્યા કરે છે કે મારે મારા ઈષ્ટદેવ અને ગુરુ હરિ રાજી થાય એવી પ્રકારે કરવું છે, એ માર્ગે ચાલવું છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને અને સીતાજીના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. જય સ્વામિનારાયણ.